તમારું નામ હુનાકસ. કોણ કે હુનાકસ? મારો ભાઈ કોણ કે હુનાકસ? લાવ તારી આરામ છે તો મારા ભાઈ હુનાકસ કે ભાઈ હુનાકસ? અત્યારે આપણે હવે આપણી મુક્તિ મેળવવા માટે આપણે યુક્તિ કરવાની છે. પુરાકસ ભાઈ પૃથ્વી અંદર એવા કેસે 3 લોક બન્યા છે. એક આકાશ લોક ને પૃથ્વી લોક અને એક પાતાળ લોક. પાતાળ લોક ની અંદર શૈલેષ રાજ કરે છે. પૃથ્વીની અંદર ઇન્દ્રલોક દેવ પણ રાજ કરે છે. અને આકાશની અંદર એટલે કે એની અંદર એક શંકર ભગવાન કે છે એ રાજ કરે છે. મહાદેવ આપણે જો ભગવાનને ભરીશું તો 7 સુધી આપણે આના અવનીમાં ભટકવું પડશે. 7 અવતાર લેવા પડશે. માટે એમ નહીં આપણે જાઓ કદાચ વેરથી બચશું તો પુરાકસ ભાઈ તો આપણે એમની ભગવાનની પ્રાપ્તિ જલ્દી થશે અને જલ્દી આપણે મુક્તિ મળશે. તો આપણે કહો કે કયો નિર્ણય લેવો છે? અરે ભાઈ આપણે નિયમથી જીતશું. અરે ભાઈ પુરાકસ એને આપણે વિરોધથી જો જીતવો હોય અને વિરોધથી આપણે એને મેળવવો હોય તો અત્યારે ઇન્દ્ર લોકમાં આપણે જઈએ અને ઇન્દ્રનું રાજ પડાવવા અમે બંને ભાઈ છે. હરણાકસ ને પુરાકસ શું જમાયા છો? તારું રાજ બળાવ તારી વાત હરણાકસ રાજ બળાવ એમ નહીં ખેલું નથી એ હમને કે પુરાકસ ભાઈ હરણાકસ આ ઇન્દ્ર હારે યુદ્ધ કરો. હાલો મારો વારો આવવા દે. હાલો
હાલ તારા હથિયાર બધા નાખી દે, હથિયાર બધા નાખી દે, હથિયાર બધા નાખી દે. શા માટે ઇન્દ્રદેવ બચવા માટે. હા અરે તમે ડગો કરશો તો શું કરવાનું મારે બચવું હોય તો તારા હથિયાર છોડી દે. હથિયાર નાખી દે. અત્યારે શું લીધા ખાટું વાળ્યું હે તું નાખી દે ને કે ને કેસ તું હા એમ? હા હા. ભરણાકસ ગલ્લે મળ્યું છે. કે ભાઈ હા ના તો અત્યારે ઇન્દ્ર રાજા એની ગાદી છોડીને જતો રહ્યો. તો હાલ હવે તમારે પાતાળમાં જવાનું છે. જુદી તમારી આજ્ઞા અને હું હા ભગવાન શિવ કૈલાસ પર છું. બરોબર છે મારે તમારે પાતાળમાં જવાનું છે. જુદી તમારી આજ્ઞા પાતાળની અંદર શેષ નારાયણ જીતવાનું છે. હા જેવી તમારી આજ્ઞા એટલે આપણે બને ભાઈ ત્રણ લોકના અધિપતિ બની જાય. હા મને જાઓ તમે પાતાળ લોકની અંદર સારું અને હું જાઉં છું કૈલાસ પર્વત પર. માં જાઉં છું ના ક્યારે અરે એવું કરવા હું ભૂડા કો છું શા માટે આવે છે તારી હારી યુદ્ધ કરવા યુદ્ધ કરવા હા તો શા માટે તારું રાજ મેળવવા માટે એમ થોડું રાજ મળે આલિયા મેદાનમાં આમના મેદાનમાં ચાલો નાથની આ ચાલો જાઓ લે મે પાસે લો એવું બાપા પ્રાત મસ્તીનો લાગે છે. મૃત્યુ લોકમાં મારા મસ્તીનો છે તો યુદ્ધ ચાલતું હોય એવું અવાજ આવે.
હવે પ્રભુ બચાવો. અરે ઇન્દ્રદેવ શેષનાગ, અરે વિષ્ણુદેવ અમને બચાવો. અરે ઇન્દ્રદેવ શું છે? અરે અમને હરણકશ બહુ હેરાન કરે છે. હૈલા કર. અરે પ્રભુ હરણાકશ ને કરુણાકશ અમારી પાછળ પડ્યા છે. એમ હા. દેવ લોકોની પાછળ પડ્યા છે. હા તો શેષનાગ, હાલો એની યુક્તિ ગોઠવી છે. કારણ કે હૈલાકર અને પૂર્ણાકર છે. તો ભલે ભાઈ માંથી એક ભાઈને પૂર્ણાકર પાતાળમાં છે. પાતાળમાં જે પૂર્ણાકર ને મારું હૈલાકર એક જ પાછળ એટલે એની યુક્તિ ગોઠવી છે. ચાલો ચાલો પ્રભુ. हाय तारे शिव भगवान के बैठा छे कैलाश पर्वत पर तप करे हाय जाओ शिव नो तप भंग करू અને શિવ હારે યુદ્ધ કરું તમારો કૈલાશ પર્વત છોડીને ચાલે જાઓ કોણ કહે મૃત્યુ લોક નો માનવે એક હરણાકશ અરે હરણાકશ, અરે પ્રભુ શા માટે તું મારા એટલા જ માટે કે મારે ત્રણ લોક નો અધિપતિ બનવાનો છે. અરે હરણાકશ, હા સૌથી કોઈ મોટું નથી થયું. બરાબર છે ભોળાનાથ તમારાથી કોઈ મોટું ન થયું પણ હરણાકશ આજ ત્રણ લોક જીતવાનો છે માટે યુદ્ધ કરો નહીં તમારું કૈલાશ પર્વત છોડીને ચાલતા થઈ જાઓ તો યુદ્ધ માટે તૈયાર થઈ જાવ. તૈયાર થઈ જાઓ હા ભોળાનાથ કૈલાશથી અલોપ થઈ ગયા છે મારે ક્યાં ગોતો લાવ પાછળ જોવું કદાચ ભોળાનાથ હોય. લાવ ચાલે પૂર્ણાકર શેષનાગની પાછળ પડીને અને પાતાળમાં છે. તો લાવ પાતાળમાં જઈ અને પૂર્ણાકરનો વધ કરો. પૂર્ણાકર જે મને નારાયણની પાછળ પડી હરણાકશ ને પૂર્ણાકર શેષનાગની પાછળ પડીને પાતાળમાં વિહાર છે. હે દાનવ, તમારો નીતિ પ્રમાણે ત્રાસ વધતો જાય છે. એટલા જ માટે હું મૃત્યુલોકમાંથી પાતાળની અંદર આવ્યો છું. અરે પૂર્ણાકર, તારી સામે યુદ્ધ કરી અને તારો વધ કરવા માટે આવ્યો છું. અરે ભગવાન વાત કરતા પહેલા વિચાર કરજો. આ કોઈ સામાન્ય નહીં. આ દેવલોક ને હરાવી આવ્યો છે. પૂર્ણાકર, હું જાણું છું કારણ જેના પાપ વધે એનો નાશ પ્રભુના આજે થાય છે. હા એવી આત્મા હોય તો થઈ જાઓ છે. કારણ પૂર્ણાકર, ભલે ભાઈ એક મૃત્યુલોકમાં અને એક પાતાળમાં આવ્યો છે. તમારો ત્રાસ વધી ગયો છે માટે એ પૂર્ણાકર તારો વધ કરી ત્યાર પછી મૃત્યુલોકમાં
હણાકશ એક મત છે મોભો હે તો ગુણાકાર હા હા યુદ્ધની માટે તૈયારી કર એટલી ત્યારે જ છે કાયમ જન્મ પૃથ્વીનો ભેદો ગયે વડે દાનવ અને માનવનો બંને ભાઈનો ત્રાસ વધતો એ ત્રાસ કારણે મારી પાતાળમાં આવવું પડ્યું ગુણાકાર હવે બંને ભાઈની જોડી હતી એટલે દેવ અને દાનવ માનવને તમે હેરાન કરતા હવે હરણાકાર એક રહ્યો છે એની યુક્તિ હજુ ગોઠવવાની છે હરણાકાર તારી તૈયારી અને મજબૂરી તારી ધ્યાન રાખજે તારો ભાઈ ગુણાકાર વધ કર્યો છે વિષ્ણુ ભગવાને મને માર્યો છે શું કહ્યું વિષ્ણુએ તમારો? અરે અરે આ વિષ્ણુને પણ હું છોડીશ નહીં. ભાઈ મારા બસ અરે તમે કહો એને એક એકને ધૂળીને મારીશ તો જ મારા જીવને સદગતિ થશે ભાઈ અરે અનાકસ ભાઈ પુરાકસ, તમારા ગતિને પૂરક માનો અને તમારી સદગતિને માનો. હવે આ તમારો ભાઈ હરણાકસ છે, એ તમારું વેર, તમારો બદલો એક વિષ્ણુ ભગવાન પાસેથી જરૂર લેશે. ચાલ ભાઈ. અત્યારે મારા ભાઈ પૂર્ણાકસને મારનાર વિષ્ણુ છે, તો માટે વિષ્ણુને જીતવા માટે મારે કોઈ યુક્તિ કરવી જ છે. તો લાવ અત્યારે બ્રહ્માજીનું તપ કરવું અને વરદાન મેળવું. વરદાન મેળવ્યા પછી એક વિષ્ણુ હારે બદલો લઉં. તો આજ લાવ હું ઘોડા આજ બ્રહ્માદેવનું પણ તપ કરવા જાઉં છું. પછી તપ કરીને વરદાન મેળવી અને પછી મારા ભાઈનો બદલો જરૂર હું લઈશ. સારું સ્થાન છે, તો બ્રહ્માદેવની સ્તુતિ કરવું અને બ્રહ્માદેવને પણ રીઝવવું.
પરમેશ્વરાય ઓમ નમો પરમેશ્વરાય ઓમ નમો પરમેશ્વરાય ઓમ નમો પરમેશ્વરાય અરે હરણાકશ, આજ તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું માટે અરે પ્રભુ, તમે મને પ્રસન્ન થયા છો. આજ મારી માંગણી છે, મને પૂર્ણ કરશો. પ્રભુ, તમે મને વચન આપો. વચન છે મારું. હા પ્રભુ, હું જે જોઈએ તે મને વચન આપો છો. હું માંગુ છું. માંગો. કેમ પ્રભુ? આજ પાતાળ લોકની અંદર કે પૃથ્વીની અંદર કે આકાશ લોકની અંદર આજ મનુષ્ય કે માણસ, પશુ કે પંખી, લીલું કે લાકડું, ટૂંકું કે લીલું, લોઢું કે લાકડું, નહીં માણસ નહીં પશુ, મારે જ કોઈ મને જીતી શકે એવું નહીં. મારું મોત કોઈથી થવું ન જાય એવું મને વરદાન આપો. વરદાન છે મારું પૂર્ણાકશ. હા પ્રભુ, હા પ્રભુ. કોઈ પૃથ્વી અંદર નહીં, બહાર નહીં, ઘરે નહીં. આજ મારું મૃત્યુ ક્યાંય નિશ્ચિત નહીં પ્રભુ. આજ તો એનું મને વરદાન આપો. વરદાન છે મારું હરણાકશ, પણ તથાસ્તુ. એક વાતનું ધ્યાન રાખજો. કયું પ્રભુ? માનવ અને વાંદરનું ધ્યાન રાખજો હરણાકશ. હા પ્રભુ, હા પ્રભુ. નર માનવનું, નર વાનર એની ધ્યાન રાખવાની. અરે પ્રભુ, મનુષ્ય જેવી જાત છે એ તમારી મુઠ્ઠીમાં હું મસી નાખું છું. અને વાનર જેવી જાત છે એ તો જંગલના જોગી છે અને જંગલના ફળ ખાવા વાળા છે. એક હરણાકશ એની પાસે ક્यों આવવાનું છે? માટે વાનર, નર કે વાનર, હરણાકશનું કોઈ બગાડી શકે તેમ નથી. હવે હું 3 લોકનો અધિપતિ બની છું. હવે કોણ કે આજ 3 લોકનો અધિપતિ એક મારું નામ હરણાકશ. ભગવાન મને વરદાન આપી દીધું છે. રાજા કોણ કે હરણાકશ. હવે કોઈ ભગવાન કોઈ છે જ નહીં. કારણ કે 3 લોકનો અધિપતિ એક આજ મૃત્યુ લોકની અંદર પૃથ્વીની અંદર રાજ કરનાર હરણાકશ અત્યારે મારી રાજધાનીમાંથી રાજા છું અને સારી વળીમાં રાજ કરું છું. અમને બચાવી લો. હરિદેવ, બ્રહ્મદેવ, ધર્મદેવ, તમે હરણાકશને વરદાન આપ્યું. કારણ તમારું તપ કર્યું એટલે તમને એને વરદાન આપ્યું છે. હરણાકશને વરદાન એવું મેળવ્યું છે કે હું માનવથી ન મરું, દાનવથી ન મરું, કોઈ દેવથી ન મરું. ત્યારે તેમણે કહ્યું કે તથાસ્તુ છે. રાતે ન મરું, દિવસે ન મરું, ઘરમાં ન મરું, બારે ન મરું. એ તમે એને વરદાન આપી દીધું છે. ત્યારે એ હરણાકશનો ત્રાસ વધી ગયો છે. પણ હે દેવ, એ હરણાકશના ઘેરે રાણી રહી, એના ઘેરે પુત્રનો જન્મ થશે અને ભક્ત બનશે.
એ હરણાકૃષ્ણના ઘેરે રાણીને પુત્ર જન્મશે, એ ભક્ત બનશે, ત્યાર પછી હરણાકૃષ્ણનો નાશ થશે. કારણ એ સમયમાં મારે સ્વરૂપ ફેરવી અને અવતાર લઈ અને એનો વધ કરવા જવાનો છે. માટે તમે ચિંતા ન કરો. થોડો આગો બે ત્યાં એનો બે તો તું ઘંટારો ફેરવા માંગો બે તરફ આમ થોડો આગો બે ઓ સાહેબ એમ કોની તો વાંધો નહીં તો હું ક્યાં લઈ લ્યો મારા નથી હું નહીં ને ભાઈ આનું લેસન લીધું, બધા લેસન કરીને આયા છો? આયા. કવિતા કિને આવડે છે? કવિતા કિને બોલતા આવડે છે? બાબા ઉભી થા. જી કિનકા ઉગે હે? એ મને શું કરવા દે ને આમાં? ગાડી બેઠા. હાલો આપણે આ દિશાથી પાણી ચિંતા દિશા જાય છે. રાડે રાડે ઈ બાદ ન જાતું કાઈ તો આમ જાતું એવું હતું. આમ લાગુ તો હા કવિતા કિને આવડે છે? હાલે આ બોલજો. હા તાળું શાંતિ કરો સાહેબ, મને આવડે હો. સાહેબ ઈ ના આવડતી ઈ ભણવાય કેવા કાળો આવડે તને ખબર છે? આજે કરી લાવો. હાલો કાંતાબેન આવી જા. સુમેતાબેન, અનિતાબેન, નનિતાબેન, કારુભાઈ, એવું રામ રાખ ધ્યાન દો. ખોટા નામ કેમ ખોટા હા ક્યારે બધાને રામના નામ ભજવાના છે. શું છે આપણે ભણવી છે, નિસાર છે. આ રામના નામ જ લેવાના. શું લેવાનું? દોણા ડાટા કાઢવાના રામના નામ. શ્રી રામ જય રામ જય જય રામ. આમાં બધાને સારી રામ 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 જ ભજવાના છે. સમજી જા. હા તને આવડે મને કાકો આવડે ખાલી. બધા હા છોકરા એક કો એક મને હવે એકલા આવડે કોને કીધું? હલો આપણે જાઓ. રામ રામ રામ. બધા છોકરા આવી જા. છોકરા હા આ પહેલા જ કેમ ના આવ્યો? છોકરા હું એક જ છું. આ પહેલા જ કેમ નથી આવ્યો હજી? એનો હાલે આવી જાઓ. હલો એને જીગા આંકા બીજો નંબર પહેલા જ કેમ મોડો આવ્યો? મોડું થઈ ગયું. બોલો સાહેબ બોલો હા પહેલા બોલો આ બધા છોકરા અહીંયા કણે નિસારે રામના નામ એટલે બરાબર. હા તો રામના નામ તારે લેવાના. રામના નામ તો નથી લેતો. તારા રામના નામ લખવાના. શું લખવાનું? શ્રી રામ શ્રી રામ શ્રી રામ. તો રામના નામ જ ભજવાના. હું રામના નામ ભગવાન હા તારા રામના નામ ભજવાના. તું રામના નામ નથી તો હરણા કા સણા કા જેવું ન આવું આવું ન બધાય. કોઈ એવા રાક્ષસોના નામ ન હોય. ભલે વાંધો નહીં સાહેબ. ભગવાન એટલે પહેલા તારે હે ને રામના નામ ભલે રામના નામનું લેસન તારે કરવાનું પહેલા. અરે આય હણા કશું રાજ હાલ્યું દે છે. અરે આપણી નિશાળ ની કાશીનાથ
હણાકસ નામનું નામ લેવાનું છે. રામ કે વિષ્ણુ કોઈ છે જ નહીં, છે જ નહીં, છે જ નહીં. હણાકસ નું બધા બાળકોને બોલો હણાકસ નહીં. કહે છોકરા બધાને ભણાય હણાકસ નામની જય બોલાય, જય બોલાય. બોલો હણાકસની. બસ આવો ને. હવે ભગવાન કોઈ છે જ નહીં પૃથ્વીની અંદર. આજ જે અનાજ હોય છે, જે માણસની જીવિકા જોઈ છે, એ હણાકસનું પાન છે. દરેકને મૃત્યુ લોકની અંદર, પાતાળ લોકની અંદર, આકાશ લોકની અંદર આ હણાકસ નામનો રાજ ચાલે છે. માટે કોઈ વિષ્ણુ કોઈ વિષ્ણુ છે નહીં, કોઈનું નામ લેવાનું નથી. માટે હણાકસ એમનું નામ લેવાનું છે. બરાબર છે? બરોબર બરોબર. હણાકસ બરોબર. હવે તમારી વિદ્યાશાળાની અંદર, તમારી પાઠની અંદર હણાકસ નામનું જ પુસ્તક હોવું જોઈએ. હણાકસના પુસ્તકનું નામ હોવું જોઈએ. હા, બોલો હણાકસની. ઘડીક તો બોલો. સાહેબ અમે જઈએ છીએ. પણ આ તારા પિતા હણાકસ છે. હા હણાકશ્રી અત્યારે ભગવાન છે. અમારા પિતાશ્રીનું નામ લેવાનું, બીજા કોઈનું નામ નહીં લેવાનું. એ પહેલા સાસુ છે પણ અહીંયા છે ને આમાં ઘણો કોઈ મારા પિતાજી રાજ કરે છે, મારા પિતાજીનું નામ આવવું જોઈએ. બોલો જય બોલો હણાકશ્રી. સાહેબ પિતાને હો હજી આ બેઠી હોઉં પિતાને બોલો હણાકસની. જય આપણે તો આપણે હાલમાં સમજવાનું ઈ આપણે હા પાડે પણ રામના નામ લેવાના અને કહેવાનું ને માતા રામ શીખડાવે છે રત્તીને મને કચેરમાં ખવડાવશો. હા ગાવ હલો કાલવાર આવજો દર્શન જાજો અને સાંજના રામના નામ લખજો. ભગવાનના નામ જ્યાં બોલો સાહેબ હણાકસ આવી ગયો શું હોય બેટા પ્રહલાદ, 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 પ્રહલાદ. આજ મૃત્યુ લોકની અંદર, પૃથ્વીની અંદર, હા બાપુ, હે બેટા પ્રહલાદ, હા પિતાશ્રી. અત્યારે આપણું મૃત્યુ લોકની અંદર, આ પૃથ્વીની અંદર આપણું રાજ આવે, આપણું રાજ આવે છે. બીજા કોઈનું તમે નહીં. આપણા રાજની અંદર નગર કથામાં જાઓ, કદાચ કોઈ વિષ્ણુ નામ લેતા હોય તો આપણો કમાલ કરો અને હાજર કરો, એને આપણે સદા આપવાની છે. બહુ સારું. જાઓ, નગરની અંદર પસરેલો ઓઢી અને રાતની નગર કથા ફરો, રાતની ગામમાં રાજનો અંદર અંદર પસરેલો ઓઢી અને ફરો. કોઈ કદાચ વિષ્ણુનું નામ લે તો આપણે એને સદા કરવાની આવે છે અને બહુ સારું. મૃત્યુ દંડ એને જોગવાઈ છે. માટે જાઓ, કોઈ વિષ્ણુ નામ ન લે, હણાકસનું નામ લેવું જોઈએ. ભલે હણાકશ્રી નામ. ચાલો જાઓ. હવે આકાશની પાતાળની અંદર બની ગયો છું. મને કોઈ જીતી શકે એમ છે નહીં. માટે હણાકસનું રાજ, હણાકસનું રાજ, હણાકસનું રાજ. ક્યાં ગયા સ્વામિનાથ? હાલો આપણે તમે માટલા બાટલા ઘડવા માંડો અને નિભાણો પછી ફરવાનો થશે. આપણે માટલાની તૈયારી કરો. માટી લેવા જવું નથી. હાલો આપણે ગધાડું લઈને માટી લઈ આવી અને પછી માટલા ઘડવાનું ચાલુ કરો. કાકરો ચાલુ કરો. હાલો હાલો સ્વામિનાથ હવે છે ને આપણે તમે નિભાણું ગોઠવી વાળો અને નિભાણું ગોઠવી અને પછી આપણે છે ને ખાઈ લેવી એવું બધું કરી અને પછી આપણે આનંદથી ભગવાનનું ભજન કરીએ. હા નિભાડો ગોઠવા માંડો. હાલો હા હાલો જે કઈ માટલા ને બધું ગોઠવી કરો અને પછી હાલો જમી લો. ભજન ના બોલવાનું અત્યારે ના. હા હા મંદારી પણ કાકા આટા ફરે છે તો આ બસા
આમાં ભગત રહી નથી ગયા ને બસા રહી ગયા લાગે બસાઈ નહીં અંદર આમાં રહી ગયા છે લીંબાડામાં એટલે તો હવે એને રામ ઉતારે તો થાય બાકી આપણાથી કાંઈ થાય નહીં